બાપા સીતારામ પાયલેગુરુ એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મારો પરિચય આપી દઉં। મારું નામ છે જયસુખ ટાઢા। મારો મોબાઈલ નંબર 94 98 92 62 મારો બીજો મોબાઈલ નંબર છે 98 25 32 51 73। મિત્રો અત્યારે સાતમ આઠમ પછી આજની તારીખ છે આપણે 28/8/2024। તો આજની તારીખમાં આપણે રાતે ખૂબ જ સારો વરસાદ પડ્યો। બધા વિસ્તારમાં ટોટલ વિસ્તારમાં વરસાદ ખૂબ જ વરસાદ પડી રહ્યો છે। રાજકોટ છે, વડોદરા છે, તમારે આપણે દ્વારકા છે, તો આ બધા વિસ્તારમાં સૌથી વધારે વરસાદ જે પડી રહ્યો છે। તો મિત્રો આપણે થોડીક સાવચેતી બાબતે થોડીક તમને વાત કરું કે આપણે જ્યાં અત્યારે નદી નાળા આપણે હાલ્યા જતા હોય અને એમાં આપણે ઘણી ફેર આપણે નીકળી જવાનું આપણે સાહસ કરતા હોઈએ છીએ, જ્યાં પુલ ઉપરથી ને આપણે, તો મિત્રો એ પુલ ઉપર હાલવાનું આપણે ટાળવું। થોડી જ્યાં સુધી પાણી નીચે ન ઉતરે ત્યાં સુધી આપણે પુલમાંથી હાલવું ન જોઈએ। ત્યારે પાણી વહેતું પાણીમાં આપણે કાળજી આપણે રાખીએ મિત્રો। બસ એટલો જ તમને સંદેશ આપો છો। હવે જે આપણે વાત કરીએ કૃષિ માહિતી વિશે, આજની જે આપણે વાત કરીએ કપાસમાં જે થ્રિપ્સનો એટેક છે તો એની તો તમને ચોક્કસ તમને વાત કરીશ। પણ ઘણા ખેડૂત મિત્રોને અવારનવાર ફોન આવતા હોય કે સાહેબ કોઈ એવી દવા છે જીસુભાઈ કે એક જ દવા કે ટોટલ પ્રકારની જીવાતને જે સાફ કરી નાખે। કોઈ પણ પ્રકારની મસરી હોય, લીલી પોપટી હોય કે સફેદ મસરી હોય કે મોલોમસી હોય કે ગળો હોય કે થ્રિપ્સ હોય કે કોઈ પણ પ્રકારની ઈયળ હોય, તો એમાંય સારું રિઝલ્ટ અને સ્ટાન્ડર્ડ રહીને અને લાંબા સમય સુધી રિઝલ્ટ મળે તો એની પણ માહિતી આજની વિડીયો દ્વારા તમને મિત્રો મળી રહેશે। અને આ જે દવા છે કોઈ પણ પાકમાં થ્રિપ્સ આવતી તો એમાં પણ વાપરી શકો। કોઈ પણ કપાસ હોય, મગફળી હોય કે ડુંગળી હોય તો એમાં પણ થ્રિપ્સની દવા વાપરી। અને કોઈ પણ પ્રકારની મસરી હોય, શાકભાજી હોય, શાકભાજીમાં કોઈ પણ પ્રકારની મસરી હોય કે ઈયળ હોય તો આ જે ડિસ્પ્લે ઉપર દવા બતાડી તો એ કોઈ પણ દવાનો ઉપયોગ કરવાથી આપણે રિઝલ્ટ સારું પરિણામ મેળવી શકે। પણ કઈ દવાનું કઈ એમાં કામ આપે તો એની વિડીયોની તમને ટોટલ આખો વિડીયો જોવા માટે મિત્રો ઘણી ફેરી ખેડૂત મિત્રો વિડીયો જોતા હોય છે, અડધો વિડીયો કાપીને વિડીયો જોતા હોય। તો મારી અંગત સલાહ છે કે વિડીયો આખો જોવો। કે ઘણી ફેરી કોમેન્ટમાં પછી લખતા હોય કે અમારે આ દવા ફલાણી દવા છે તો કઈ દવા કઈ રીતના વાપરવી, તો તમને વિડીયો દ્વારા તમને લગભગ ટોટલ માર્ગદર્શન આવી જાય છે કે એમાં ટોટલ માપ કરવું, કેટલું માપ નાખવું છે પર પપે, કેટલું પ્રમાણ રાખવું છે, કઈ જીવાત માટે કઈ દવા કામ આપે છે। તો આખો વિડીયો જોશો તમને રીતસર તો તમને આખો સંપૂર્ણ ખ્યાલ આવી જશે કે ભાઈ માહિતી આપે પરફેક્ટ અને સારી માહિતી અને સારી પરફેક્ટ માહિતી તમને અમે આપવાનો તમને પ્રયત્ન કરીએ છીએ મિત્રો। તો આજની વાત કરીએ કપાસમાં જે થ્રિપ્સનો એટેક છે, જે લીફ માઇનર છે કે ઈયળનો એટેક છે, તો એની માટે આપણે અવારનવાર આપણે ઘણી વાત કરી છે। તો એની માટે અત્યારે જે થ્રિપ્સ અને કુકર માટે તમારે સારું રિઝલ્ટ મેળવવું હોય તો એની માટે ટાટા કંપનીનું સમિત નામની દવા, ટાટા કંપનીનું સમિત, આ 15 લીટર પાણીમાં તમે 12 ml લખે નાખવાથી કોઈ પણ પ્રકારની થ્રિપ્સ હોય કે કોઈ પણ પ્રકારની ઈયળ હોય તો એની માટે તમને સારામાં સારું રિઝલ્ટ અને સ્ટાન્ડર્ડ પરિણામ મળે છે। જેથી કરીને તમે 15-20 દિવસ સુધી તમારા કપાસ સામે જોવું પડતું નહીં થ્રિપ્સ અને ઈયળ માટે। મિત્રો બીજી વાત કરીએ કે ડેલિગેટ, જે ડાવ કંપનીનું ડેલિગેટ અને જે ટાટા કંપનીનું સમિત, આ બંને દવા એક જ ટેકનિકલ છે, એક જ દવા છે। પણ ડિસ્પ્લે ઉપર એ આટલું વધારે તમે દવા મૂકવું છે કે ઘણા વિસ્તારમાંથી ખેડૂતમાં અવારનવાર હું તમને વાત કરું છું વિડીયો બાબતે કે ખેડૂત મિત્રોના ખૂબ જ ફોન આવે છે કે અમારા વિસ્તારમાં આ દવા નથી મળતી, પણ તમારા વિસ્તારમાં મળી રહે એટલે તમને બધી દવા ડિસ્પ્લે ઉપર બતાડું છું કે જેથી કરીને તમારે જ્યારે અમારો સંપર્ક કરશો તો અમારી પાસેથી તમને ચોક્કસ મળી રહે। કુરિયર દ્વારા અમે પણ મોકલાવ્યું, પણ જ્યાં જેટલું બને એટલું શક્ય બને તમારા વિસ્તારમાંથી તમે દવા લઈ લો અને ન મળે તો મને અવશ્ય ફોન કરજો, તો અમે કુરિયર દ્વારા તમને ચોક્કસ તમને મોકલાવી આપશું। પણ મિત્રો ટાટા કંપનીનું સમિત અને ડાવ કંપનીનું, જેનું નામ અત્યારે કોટેવા એગ્રી સાયન્સ થઈ ગયેલું છે, તો આ બંને દવા એક જ દવા આવે છે। બેમાંથી કોઈ પણ દવા એક જ દવા પપે 12 ml લખે નાખવાથી કોઈ પણ પ્રકારના સુસ્યા પ્રકારની જીવાત જેમ કે થ્રિપ્સ છે કે ઈયળ છે તો એની માટે તમે લાંબા ગાળાનો રિઝલ્ટ અને લાંબુ પરિણામ મિત્રો મેળવી શકો છો। રેડી, આ હતી આપણે થ્રિપ્સની વાત હતી અને ઈયળ માટે વાત હતી। હવે જે આપણો પ્રશ્ન છે કે કોઈ પણ કપાસમાં લીલી પોપટી હોય, સફેદ મસરી હોય, મોલોમસી હોય કે ગળો હોય તો એ જે 4 પ્રકારની જે જીવાત છે તો એમાં કઈ દવા સારું રિઝલ્ટ મેળવી શકીએ, તો આજે એની વાત તમને કરું મિત્રો। જેમાં જે અત્યારે જે લીલા પોપટી છે, સફેદ મસરી છે, મોલોમસી છે અને જે ગળો છે, તો એની માટે તમારે યુપીએલ કંપનીનું ઉલાલા નામની જે દવા આવે, યુપીએલ કંપનીનું ઉલાલા, જેમાં ફ્લોનિકામિડ 50% ફ્લોનિકામિડ છે। આ 15 લીટર પાણીમાં 8 ગ્રામ લખે નાખવાથી તમારે લીલી પોપટીમાં, મોલોમસીમાં અને ગળોમાં
આ 3 જીવાત માટે તમને સારામાં સારું રિઝલ્ટ અને સ્ટાન્ડઅપ રહીને લાંબા ગાળા સુધી રિઝલ્ટ તમને મળી શકે. એ જ વસ્તુ જે ઉલાલ આવે એ જ બાયર કંપની રેન્કલી નામથી બનાવે છે. એનું પણ 15 લીટર પાણીમાં 8 ગ્રામ લેકે નાખવાથી તમારે લીલી પોપટી, સફેદ મસરી અને મોલોમસી માટે આ 3 પ્રકારની જીવાતમાં પણ તમને સારું રિઝલ્ટ તમે મિત્રો મેળવી શકશો. રેડી? આ હતી આપણે 3 પ્રકારની જીવાત માટેની વાત હતી. હવે જે વાત છે એમાં બીએસએફ કંપની નવી ટેકનોલોજી દ્વારા એક નવી સંશોધન દવાનું કર્યું, ઇફિકોન. આ જે ઇફિકોન દવા આવે છે આ 15 લીટર પાણીમાં 28 ml નું માપ છે. કોઈ પણ પ્રકારની મસરી હોય, લીલી પોપટી હોય, સફેદ મસરી હોય, મોલોમસી હોય કે અને ગળો હોય, તો આની માટે તમારે લાંબા ગાળાના રિઝલ્ટ, લાંબુ પરિણામ માટે તમારે બીએસએફ કંપનીનું ઇફિકોન 15 લીટર પાણીમાં 28 ml લેખે નાખવાથી લાંબા ગાળાનું રિઝલ્ટ, લાંબુ પરિણામ 15-20 દિવસ સુધી તમે રિઝલ્ટ, લાંબા ગાળાનું પરિણામ તમે ઇફિકોનમાં રિઝલ્ટ મેળવી શકો છો. આ હતી બીએસએફ નું ઇફિકોનની વાત હતી. હવે બીએસએફ નું સેફિના, જે આપણે સૌ પ્રચલિત છે, આપણે જાણીએ છીએ. તો આ બીએસએફ કંપનીનું સેફિના આવે. આ 15 લીટર પાણીમાં 40 ml લેખે નાખવાથી તમારે લીલી પોપટી, સફેદ મસરી અને મોલોમસી, ગળો અને સફેદ મસરી અને લીલા સુસ્યા માટે તમારે 15 લીટર પાણીમાં 40 ml લેખે નાખવાથી જે લીલી પોપટી, સફેદ મસરી, મોલોમસી અને ગળો માટે તમે નિયંત્રણ કરી શકો છો. પણ આ લેટેસ્ટ ટેકનિકલ અત્યારે જે આવ્યું છે, જે બીએસએફ કંપનીનું છે સેફિના વાપરો છે, એની કરતા ચડિયાતું અને એની કરતા લાંબા ગાળાના રિઝલ્ટ આપતું હોય તો ઇફિકોન દવા છે મિત્રો. તો ઇફિકોનનો અવશ્ય ઉપયોગ કરો, જેથી કરીને તમે સારું રિઝલ્ટ અને સારું પરિણામ કપાસ માટે તમે રિઝલ્ટ મેળવી શકો. તમે આ જીરુમાં પણ ઉપયોગ કરી શકો મિત્રો, કારણ કે આનાથી તમારે ગળો માટે ખૂબ જ સારું રિઝલ્ટ, ખૂબ જ સારું પરિણામ મળી શકે છે. હવે આપણે જે વાત કરીએ કે કપાસમાં જે લીલી પોપટી છે, સફેદ મસરી છે, મોલોમસી છે, ગળો છે, થ્રિપ્સ છે, તો એની માટે સિઝન્ટા કંપનીનું પોલોઝેબ નામની દવા આવે, પોલોઝેબ. આ જે પોલોઝેબ સિઝન્ટા કંપનીનો આવે છે, 15 લીટર પાણીમાં તમે આનું 20 થી 25 ml લગે તમે માપ નાખવાથી તમારે કોઈ પણ પ્રકારની મસરી હોય, લીલી પોપટી હોય, સફેદ મસરી હોય, મોલોમસી હોય, ગળો હોય અને થ્રિપ્સ હોય, તો એની માટે તમે સારું રિઝલ્ટ, તમે સારું પરિણામ સિઝન્ટા કંપનીનું પોલોઝેબ થી રિઝલ્ટ, સારું પરિણામ મેળવી શકશો મિત્રો. હવે જે આપણે વાત કરીએ કે એક જ દવા ટોટલ પ્રકારના સુસ્યા પ્રકારની જીવાત હોય, જેમ કે લીલી પોપટી છે, સફેદ મસરી છે, મોલોમસી છે, ગળો છે, થ્રિપ્સ છે, ઈયળ છે, તો આ બધા પાક માટે એક જ દવા, જેમાં 3 કંપની જે દવા બનાવે છે, તો એનું સૌથી સારામાં સારું રિઝલ્ટ અને સ્ટાન્ડર્ડ પરિણામ મળતું હોય તો આપણે એની પણ આપણે આજના વિડીયો દ્વારા વાત કરીએ કે આ ટેકનિકલ ઘણી કંપની, પુષ્કળ કંપની બનાવે છે, પણ સારું ટેકનિકલ, સારી દવા આવતી હોય તો આજની વાત કરીએ આપણે સિઝન્ટા કંપનીનું સિમોડિસ નામની જે દવા આવે, સિઝન્ટા કંપનીની સિમોડિસ. જે આ સિમોડિસ દવા છે, અત્યાર સુધીનું કેમિસ્ટ્રીમાં લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ કેમિકલ, લેટેસ્ટ સારામાં સારું રિઝલ્ટ મળતું હોય. કપાસની આન બાન ની શાન આખા અલગ કરીને, કપાસનું પાન આખું અલગ કરી નાખવું હોય અને એકદમ પાન કૂણું માખણ અને સારું રિઝલ્ટ અને એકદમ ગ્રીનરી, લીલી ગ્રીનરી, તો એની માટે સિઝન્ટા કંપનીનું સિમોડિસ નામની જે દવા આવે છે, આ 15 લીટર પાણીમાં 24 ml લેખે નાખવાથી કપાસમાં લીલી પોપટી હોય, સફેદ મસરી હોય, મોલોમસી હોય, ગળો હોય, થ્રિપ્સ હોય કે ઈયળ હોય કે લીપ માઇનર હોય કે કોઈ પણ પ્રકારની ઈયળ હોય કે કોઈ પણ પ્રકારની મસરી હોય, તો એની માટે સારું રિઝલ્ટ મળતું હોય તો સિઝન્ટા કંપનીનું સિમોડિસ નામની દવા આવે મિત્રો. આ 15 લીટર પાણીમાં 24 ml લેખે નાખવાથી તમને સારામાં સારું રિઝલ્ટ અને સ્ટાન્ડર્ડ પરિણામ મળી શકે. કપાસમાં સૌથી લાંબા ગાળાનું રિઝલ્ટ આપતી દવા હોય તો એકમાત્ર એવી દવા છે સિમોડિસ, સિઝન્ટા કંપનીનું સિમોડિસ. આ ટેકનિકલ આજ સુધીમાં હજી કોઈ કંપની પાસે ટેકનિકલ આવ્યું નથી મિત્રો. તો સિમોડિસ દવાનો ઉપયોગ કરવાથી તમને કપાસ માટે લાંબા ગાળાનું રિઝલ્ટ, લાંબુ પરિણામ તમે મિત્રો મેળવી શકશો. કપાસમાં એક જ દવા વાપરવાની છે, આની ભેગું કોઈ દવા મિશ્રણ કરવાની જરૂર નથી, કોઈ દવાની ભેગું નાખવાની જરૂર નથી. ફક્ત ને એક જ દવા સિઝન્ટા કંપનીનું સિમોડિસ દવા વાપરવાથી તમને સારું રિઝલ્ટ, સારું પરિણામ મિત્રો મેળવી શકશો. બીજા નંબરની વાત કરીએ આપણે ટાટા કંપનીનું પતંગ નામની જે દવા આવે છે, જેમાં ટોલફાઇન 15% જે ઝેર આવે છે. આ જે દવા ટોલફાઇન નામની જે દવા આવે છે, પુષ્કળ કંપની બધી બનાવે છે, બધી કંપનીના ટેકનિકલ સારા આવે છે, સારી દવા આવે છે, સારું રિઝલ્ટ પણ મળે છે. 15 લીટર પાણીમાં તમે 40 થી 50 ml લેખે નાખવાથી કોઈ પણ પ્રકારની મસરી હોય, લીલી પોપટી હોય, સફેદ મસરી હોય, મોલોમસી હોય, ગળો હોય, થ્રિપ્સ હોય કે ઈયળ હોય કે ફૂગનાશક, જે પાન ઉપર ટપકા પડી જાય, કુણિયા ટપકાનો રોગ હોય, કારણ કે આ ફંજી સાઈડમાં પણ કામ આપે છે પતંગ.
ફૂગનાશકમાં પણ સારામાં સારું કામ આપે છે. તો ફૂલ ખરતા હોય તો એના માટે પણ અટકાવવામાં કામ સારામાં સારું કામ આપશે. તો એની માટે ટાટા કંપનીનું દવા જે ટોલફાઇન 15% જે આવે છે ઇસી ફોર્મમાં જે આવે છે, જે આ 15 લીટર પાણીમાં તમે 40 થી 50 ml લખે નાખવાથી કપાસમાં હોય કે મગફળીમાં હોય કે તમારે શાકભાજી હોય કે રીંગણી હોય, ભીંડો હોય કે કોઈ પણ પાકમાં તમારે એની માટે ઉપયોગ કરવાથી તમને મસરી માટે લાંબા ગાળાનું નિયંત્રણ મિત્રો થાય છે. રેડી, આ હતી બીજા નંબરની વાત. હવે ત્રીજા નંબરની વાત કરીએ આપણે બાયર કંપનીનું સોલોમન. જે બાયર કંપનીનું જે સોલોમન આવે છે, આ પણ દવા જેમાં લેમ્ડા સાયક્લોથ્રીન અને બીટા સાયક્લોથ્રીન નામનું આમાં જે ઇમિડા ક્લોરપિડ અને બીટા સાયક્લોથ્રીન નામનું જે ઝેર આ બે કોમ્બિનેશનમાં ઝેર છે. આ કોઈ પણ પ્રકારની મસરી હોય, લીલી પોપટી હોય, સફેદ મસરી હોય, મોળો મસરી હોય, ગળો હોય, થ્રિપ્સ હોય કે સામાન્ય ઈલના ઈંડા હોય કે એના કોસેટા હોય કે એના બચ્ચા હોય, તો એની માટે તમને 15 લીટર પાણીમાં 25 ml થી 25 થી 30 ml લખે નાખવાથી તમે રિઝલ્ટ સારું, કપાસમાં સારામાં સારું રિઝલ્ટ, સારું પરિણામ મિત્રો મેળવી શકો છો. મિત્રો આ દવા ડિસ્પ્લે પર તમને પુષ્કળ દવા બતાડી છે. આમાંથી જે પ્રકારની કોઈ પણ પ્રકારની તમારે જે પ્રકારની મસરી હોય તો એ દવા તમે સિલેક્ટ કરીને તમે વાપરી શકો, જેથી કરીને કપાસ પાકમાં તમને લાંબા ગાળાનું રિઝલ્ટ અને લાંબુ નિયંત્રણ મેળવી શકો. આ બધી દવા વાપરવાની નથી. ઘણા મિત્રોનો ફોન આવતા હોય છે, શેઠ તમે દવા તો ઘણી બતાડી છે, તો એમાંથી કઈ દવા વાપરવી, કઈ દવા ન વાપરવી જીસુભાઈ, તો મારે એને કહેવું પડે કે વિડીયો તમે આખો જુઓ અને તમને ખ્યાલ આખો આવી જાય. મિત્રો આવી નવી માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ છે પાયલ એગ્રો એજન્સીને સબસ્ક્રાઇબ કરો. જ્યારે પણ અમે વિડીયો મૂકીએ તે સૌપ્રથમ વિડીયો તમારા મોબાઈલમાં તમને મિત્રો મળી રહે. કારણ કે બહુ સમય ઓછો, કારણ કે આ વરસાદનો માહોલ છે, ગરાગી થોડીક ઓછી છે, એટલે એની હિસાબે વિડીયો મળવાનો થોડોક સમય મળ્યો છે મિત્રો. પણ જ્યારે અમને મોકો મળશે તે ચોક્કસ તમને એવી માહિતી અમે આપશું તમને, કે જેથી કરીને તમને ફાયદો થાય. તમારા કપાસમાં કે કપાસ હોય કે મગફળી હોય કે ડુંગળી હોય કે શાકભાજીમાં વધારે વધારે ઉત્પાદન મેળવી શકો અને વધારે વધારે તમને ફાયદો થાય, તો એવા પ્રયત્ન અમે કરીએ છીએ મિત્રો. આજના બાપા સીતારામભાઈ.